અમે એ કહેવા માંગીએ છીએ કે કચ્છની અંદર જે ઉદ્યોગો આવે છે અને કચ્છમાં વિપક્ષને જો સારી રીતે લડત કરવી અને લોકોને ન્યાય અપાવવો તો ઉદ્યોગો અને ભાજપના પદાધિકારીઓ અને ભાજપની ટોચ લેવલનો વહીવટનો ભ્રષ્ટાચારને અંકુશમાં લાવવો પડશે. તો જ કચ્છની અંદર લોકોને એક વિશ્વાસ બેસશે કે આટલી ગેરરીતિઓથી ભાજપ અહીંયા કચ્છમાં મજબૂત બની છે. તો એ મજબૂત બની છે એની સાથે સાથે ફક્ત ને ફક્ત ગેરરીતિઓ કરીને બની છે. એ ગેરરીતિઓને રોકવા કરવા માટેનું અમારું અભિયાન અમે આજથી શરૂ કરીએ છીએ. કચ્છ જિલ્લામાં આજથી 25 વર્ષ પહેલાં કોંગ્રેસની પણ સરકારો 30 વર્ષ પહેલાં હતી. એ આગેવાનોની તમે પૃષ્ઠભૂમિકા જોવામાં આવે, ઇબ્રાહીમભાઈ મંદરા ધારાસભ્ય છે કે નવીનભાઈ શાસ્ત્રી ધારાસભ્ય હતા કે કુમુદીબેન પંચોલી હતા, આવા તમે અનેક ધારાસભ્યો જોઈ લો. એમનો વિકાસ કેટલો થયો છે અને આજના ધારાસભ્યનો તમે વિકાસ જોઈ લ્યો કે જેની 2,000 કરોડની સંપત્તિ છે. તો હું એ જોવા માંગુ છું કે આપ કહો છો કે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે, તો મીઠાની ફેક્ટરીઓ આવી રહી છે, સિમેન્ટના ઉદ્યોગો આવી રહ્યા છે, ટ્રેનો આવી રહી છે, એ વિકાસને અમે આવકારી છીએ. પણ એ મીઠાના ઉદ્યોગની અંદર 1 લાખ રૂપિયાની જમીન હોય, એક દાખલો દઉં છું, એ લાખ રૂપિયાની જમીન જો ગુજરાતનો વહીવટતંત્ર એને 25,000માં આપી દે અને એમ કે આ 75,000 રૂપિયા તમારી કંઈથી ઓછા લઈએ છીએ અને એ 75,000 રૂપિયા તમારે 25,000 રૂપિયા તમારે કમલમમાં દેવાના છે, 25,000 રૂપિયા તમારે ભાજપના ફંડમાં દેવાના છે અને 25,000 રૂપિયા અમારા ધારાસભ્યો કે તાલુકા પંચાયતના સદસ્યો ચૂંટાય એમાં આપવાના છે અને એ લોકોને સાથે રહીને તમારી ફેક્ટરી તમારે ચાલુ રાખવાની છે. તો એમાં કોંગ્રેસ બીજું શું કરી રહી? આવી રીતનું કચ્છનું વાતાવરણ થઈ ગયું છે. હું તમને 300 ઉદ્યોગોની યાદી આપું. એ ઉદ્યોગો ભાજપના કોન્ટ્રાક્ટરો કામ કરે છે અને એના જેટલી નફાની રકમો જે સરકારને છેતરી છે, આજે એનટીપીસી કે એનએચપીસી ગવર્મેન્ટની કંપનીઓને જે ભાવે કામ આપવામાં આવે છે એ જ ભાવે તમે રિલાયન્સને 5 લાખ એકર જમીન આપી દીધી અને રિલાયન્સ એના કરતાં બમણા ભાવે બીજાઓને મર્જર કરીને જમીન આપી રહી છે, કારણ કે એ સરકાર સાથે સંકળાયેલી છે. તો એમાં કોંગ્રેસનો રોલ આવ્યો ક્યાં? ઉદ્યોગોનો વિકાસની સાથે સાથે તમે સરકારની તિજોરીને મોટું નુકસાન કરીને વિકાસ કરી રહ્યા છો. સાહેબ, આખા અહીંયા અબડાસાથી માંડી અને હાજીપીરથી માંડીને જેટલી લાઈનો શિવલખા અને આ વાંઢિયાની લાઈન જઈ રહી છે એની અંદર ખેડૂતોને વળતર આખા ભારતમાં જંત્રીના 4 ગણાનો કાયદો કોંગ્રેસ લઈ આવી. રાહુલ ગાંધીએ કાયદો લઈ આવ્યા, પણ ગુજરાતની સરકાર બજાર ભાવની રકમ જંત્રીના 4 ગણા, ગુજરાતમાં જંત્રી જ ઓછા ભાવ છે. કચ્છની અંદર ઓછા ભાવ એટલે બજાર ભાવ 10 લાખ રૂપિયા એકરના હોય અને જંત્રી 2 લાખની હોય, તો એ જંત્રીના ભાવ આપે એના કરતાં સરકાર બજાર ભાવની રકમ ખેડૂતોને કેમ ન ચૂકવે? ખેડૂતોની મહામૂલ્ય જમીનમાં ઉદ્યોગને આટલો ફાયદો કરાવવા માટે ઉદ્યોગની ફેવર સરકાર કરે એટલે સરકાર ઉદ્યોગોની છે એ સાબિત થાય છે. અને જેનો વાંઢિયામાં જુલ્મ ચાલુ છે અને એક પણ ભાજપના પદાધિકારી ત્યાં આંદોલન કરીને જતા નથી કે ભાઈ અમને આ લોકોએ મત આપ્યા છે. 30 વર્ષથી અમે સત્તા ઉપર બેઠા છીએ, આ લોકોના મતથી, અમે અદાણીના મતથી નથી આવ્યા. આવું કહેનારો વર્ગ જ ક્યાં રહ્યો છે? ઉદ્યોગોને આવકારે છે, પણ અમારા અબડાસાની અંદર અત્યારે 11 સિમેન્ટ પ્રોજેક્ટ આવ્યા છે, પણ એ સિમેન્ટ પ્રોજેક્ટો કદાચ પોતાની ગાડીઓ, મશીનો, લેબર બધું બહારથી લાવી અને અહીંયા વિકાસ કરે તો કચ્છના લોકોને ફાયદો શું? અને જે કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય, ફંડ, એ સરકારના તાઇફાઓમાં વાપરે તો કચ્છના લોકોને ફાયદો શું? એટલે લોકો કંટાળી ગયા છે કે સરકારની આવી નીતિ હોવી જોઈએ કે 80% ભરતી છે એ વિસ્તારની હોવી જોઈએ, CSRનો ફંડ છે એ ગરીબ લોકો માટે ખર્ચાવવો જોઈએ અને ઉદ્યોગોએ જે પણ કામગીરી છે એ લોકલ લોકો સાથે કરવી જોઈએ. કચ્છની 40 સીટો અને સમગ્ર કચ્છ જિલ્લામાં એક એવા નિષ્ઠાવાન કાર્યકરોની ટીમો બનાવી અને ગામો ગામ લોકોની રજૂઆત અહીંયા જિલ્લા સ્તરે લાવવી, જિલ્લા સ્તરેથી વહીવટને ઢંઢોળવો અને આ કચ્છના વહીવટમાં અહીંયા ભ્રષ્ટાચાર કે પછી ઉદ્યોગોની સરકાર હોય તો રાજ્યની હાઈકોર્ટો સુધી ટીમો બનાવી અને કોર્ટ કેસ કરવા અને જેમ જેમ ભ્રષ્ટાચારી અધિકારીઓ જેલોમાં છે એના દાખલા પૂરા પાડવા માટે કચ્છની અંદર હવે કોંગ્રેસ કમર કસી અને સત્તાની ભૂખ વગર 30 વર્ષથી સત્તા નથી છતાં કોંગ્રેસ અડગ રહી છે અને રહેવાની. એવું નથી કે કોઈ સદસ્યો ચૂંટાય કે કોઈ સહકારી સંઘ તમે ખરીદી લ્યો કે બિહારની જેમ સરકાર ખરીદી લ્યો. કચ્છના કોંગ્રેસના અગ્રણીઓ હવે લોકો માટે લડત શરૂ કરી છે અને આ મોટા ઇસ્યુ જેટલા બન્યા છે કચ્છમાં, કારણ કે કચ્છ એક એવું છે કે આખા ગુજરાતને જો નફો કરાવતું હોય, આખા ગુજરાતની ભાજપની સરકારને મદદ કરતું હોય તો એક કચ્છ જિલ્લો જેની આવી મોટી ફેક્ટરીઓ અને ભૂકંપ પછી એ બધાને નેશનલ પ્રશ્નો બનાવી અને માનનીય રાહુલ ગાંધી પાસે ત્યાં આ પ્રશ્નો આપણે લઈ જવા અને ત્યાં એને તપાસો મંગાવી અને કચ્છના અધિકારીઓને અને ઉદ્યોગોને પૂરેપૂરી તપાસો થાય અને એમની ગેરરીતિઓ બહાર આવવા માટેનું કામ કોંગ્રેસ કરશે. અત્યારે સંગઠનનું તમે છાપામાં જ્યારે વરણી થઈ, એક પણ વ્યક્તિએ કોઈ વિરોધ નથી કર્યો અને કચ્છના કોંગ્રેસના પ્રમુખ VK હુંબલ
એક નિષ્ઠાવાન અને પ્રમાણિક વ્યક્તિને કચ્છે જ્યારે પ્રદેશે કદર કરી છે એમની, ત્યારે કચ્છનું કોંગ્રેસનું સંગઠન આવા 30 વર્ષના વિરોધ પછી પણ 30 વર્ષ સુધી જેની સત્તા ન હોય અને ગામે ગામ લોકોને આવા ગેરરીતિઓથી ખરીદી લેવામાં આવ્યા હોય, ત્યારે અત્યારે કોંગ્રેસ એકદમ મજબૂત છે અને કોંગ્રેસના બધાય કાર્યકરો હવેથી સાથે રહી અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આ તમામ ભાજપના ભ્રષ્ટાચાર એક એક ઘર સુધી લઈ જશે અને એક એક લોકોને ખ્યાલ આવે કે ભાજપ ખાલી હિન્દુ મુસ્લિમના નામે આવા વર્ગ વિગ્રહ ફેલાવી અને સત્તા મેળવી ગઈ છે. ક્રેડો નામની કંપની, અનિલ પટેલ ઉદ્યોગ મંત્રી હતા, એમણે અહીંયા 2012માં રાતા તળાવમાં એક ફેક્ટરી શરૂ કરી નરેડીમાં, અને એની અંદર એણે કીધું કે હું બોક્સાઇટ જીએમડીસી પાસેથી ખરીદી અને જીઓ લાઇટ બનાવીશ. પણ એને 2012માં ફેક્ટરી શરૂ કરી, 16માં એનું ઉત્પાદન શરૂ થયું. એની વચ્ચેના 4 વર્ષના ગાળામાં એમણે જેટલો આખા કચ્છમાં બોક્સાઇટ હતો એ ગેરરીતિઓથી ખરીદી અને આખી એની આ ફાઇલ આપણી પાસે છે અને નિકાસ કર્યો, વિદેશોમાં નિકાસ કર્યો. એના અહીંયા જાબુઆના ચલણો અમારી પાસે છે. જીએમડીસી એની સાથે ભળી, જીએમડીસીના 24% અને 76% એ કંપનીના. એટલે ભાજપના પદાધિકારીઓએ, મોટી મંત્રીઓએ કંપનીઓ બનાવી અને જોઈન્ટ વેન્ચર, અને એક અંકલેશ્વરમાં ગાર્ડિયન કંપની જે આવી કાચ બનાવી. આવી કંપનીઓના લીધે કરોડો અને અબજો રૂપિયાની ગેરરીતિ જીએમડીસી અને એના પદાધિકારીઓ એ કરે અને એ અત્યારે કંપની બંધ કરવામાં આવી છે. એણે મુન્દ્રામાં કંપની સ્થાપી દીધી આ તપાસ શરૂ થતાં. એટલે આવી ગેરરીતિઓને રોકશું નહીં તો કચ્છની અંદર લોકશાહીમાં કોઈ કંપની, કોઈ ત્યાંના સ્થાનિક આગેવાનોને કંપની એક પણ માણસને નોકરી ન રાખે અને એને આવી ચોરીની બીક ન હોય તો તમારે શું સમજવું કે આખી એબીજી ગ્રુપને 26 કરોડ રૂપિયા લોકો માંગતા હતા. એબીજી ગ્રુપ 7 વર્ષથી બંધ થઈ ગઈ. નવી કંપનીને જ્યારે આ લોકોએ વેન્ચર કરી અને એનું મર્જર કર્યું, નિરમા કંપની, આજે નિરમા કંપની 25 કરોડ એ સ્થાનિક વાઈઓના આગેવાનોને આપતી નથી. અને નિરમા કંપની એમ કહે છે કે ભાઈ આ રૂપિયા છે એબીજી ગ્રુપના છે. સરકાર એબીજી ગ્રુપ ઉપર કોઈ કમર કસતી નથી, કારણ કે ભાજપ છે એ આ કંપનીઓની પેટા શાખા જ છે. નહીં તો એક દિવસમાં 6 ધારાસભ્યોનો ફોન જાય એટલે સાંજે નિરમા કંપની પૈસા આપી દે. પણ આ લોકોને કોઈ સરકાર સાથે કોઈ બગાડવું નથી. અને સરકાર સાથે બગાડે એટલે સરકાર એમને એમ કહે કે તમે શું ક્યાં કરો છો, તમે નિરમાનું કહેવા આવ્યા છો, તમે પોતે કચ્છ ઉપર શું કરો છો. ત્યારે આ લોકોની કોઈની હિંમત નથી પડતી કહેવાની. આપને કોંગ્રેસના કાર્યકર તરીકે મને મહામંત્રીની વરણી થઈ એટલે મારે હવે વધારે સમય આપી અને કચ્છ જિલ્લામાં તમામ જિલ્લા પંચાયતની સીટો હોય કે તાલુકા પંચાયત સીટો હોય એ અમારી કોંગ્રેસની કમિટી સાથે રહી અને મારે પૂરેપૂરી મહેનત કરવી. અને મારા લખપત તાલુકામાં જેમ અમે જે કોંગ્રેસની મતદારોની પેટર્ન જાળવી રાખી છે, કારણ જે લોકોને 1 to 1 એક વ્યક્તિના નાના મોટા કામો કરી અને જેમ કોંગ્રેસ મજબૂત બનાવી છે, એવી જ રીતે કચ્છ જિલ્લામાં બધાય કાર્યકરો આ કાર્યમાં લાગી જાય એવી મારી ભૂમિકા રહેશે. અને